આપણો સમાજ પુરુષ પ્રધાન છે અને સ્ત્રીને એનું સ્થાન ઉતરતું છે એમ સતત કહેવામાં આવે છે, એવું બતાવવામાં આવે છે ને એવો વ્યવહાર પણ કરવામાં આવે છે. પણ આ તો સંસારની વાત. સંસાર છોડ્યા પછી પણ આ ભેદભાવ જતો નથી. તમે કોઈ પણ ધર્મના કોઈ પણ સંપ્રદાયમાં જોજો કે જ્યાં સાધુઓ અને સાધ્વીઓ હોય, સંતો અને સાધ્વી મહિલા સંતો હોય, એમની સાથે જેવો સંસારમાં પુરુષ પ્રધાન સમાજ વ્યવહાર કરે છે, લગભગ એવો જ વ્યવહાર સાધ્વીઓ, મહિલા સંતો, મહિલા સાધ્વીઓ સાથે થાય છે. આજે આ વિશે વાત કરવી છે. વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. સંસાર છોડ્યા પછી આ ભેદભાવ ખતમ ન થાય એ તો હદ થઈ ગઈ સાહેબ. સંસારમાં તો છે જ પુરુષ પ્રધાન સમાજ છે, પણ એ સંન્યાસ પછી પણ આ સમસ્યા તો આવે છે. મને એક ધાર્મિક કાર્યક્રમ યાદ આવી ગયો. એમાં જવાનું થયું હતું. સ્ટેજ ઉપર 3 સાધુઓ વિદ્યમાન હતા અને સાધ્વીગણ બાજુમાં પાટ પર બેઠા હતા અને એમની પાટની ઊંચાઈ સાધુઓના સ્ટેજ કરતા થોડી નીચી હતી. અહીંથી શરૂઆત થાય છે. આ પહેલો દાખલો છે. અને સાધુઓ માઇક પાસે રાખી બોલતા હતા અને સાધ્વીઓને બોલવામાં આવે ત્યારે માઇકમાં તો બોલે, પણ માઇક એમનાથી 2 ફૂટ દૂર રાખવામાં આવતું. આ બીજી વાત. એવું શા માટે કરવામાં આવતું હશે મને આજ સુધી સમજાયું નથી. આ તો પ્રસંગ બહુ જૂનો છે. વળી સાધુને કોઈ વાત સાધ્વીને પહોંચાડી હોય તો એક ચિઠ્ઠીમાં લખે અને એ સાધ્વી પાસે કોઈ શ્રાવક જઈને ફેંકે, હાથોહાથ ન આપે સાહેબ. મારે એકવાર મારા પુસ્તકો આપવાના હતા સાધ્વીજી મહારાજને, તો આમ હાથોહાથ નહીં આપવાના પુસ્તકો, આમ આમ થોડાક ઊંચેથી ઘા કરી દેવાના. અને આવી રીતે વ્યવહાર કેમ થતો હશે મને બહુ ત્યારે વિચિત્ર લાગેલું. અને મને એ પણ જિજ્ઞાસા થઈ કે આવું કયા શાસ્ત્રોમાં લખેલું છે કે તમે સાધ્વી હોય તો આવો વ્યવહાર આવી રીતે આમ આભડછેટ તો નહીં, પણ આટલી ઓલી શું કામ રાખવી જોઈએ દુરાઈ. આજે ઘણા જૈન ઉપાશ્રયમાં એવી વ્યવસ્થા અને સૂચના હોય છે કે સાધુ બેસતા હોય એ પાટ ઉપર સાધ્વી બેસીને વાત કરી ન શકે, વ્યાખ્યાન આપી ન શકે. એમણે નીચે બેસવાનું. એ જે મુખ્ય પાટ ઉપર હોય એ નહીં. એમનું ચોમાસું પણ એવી જ રીતે થાય. બીજા સંપ્રદાયોમાં પણ આ ચીજ છે. કેટલાક સંપ્રદાયોમાં સાધ્વીઓ નથી હોતી અને સાધ્વીઓની દૂરી રાખવામાં આવે છે. સ્ટેજ ઉપર જો કોઈ મહિલા હોય તો પણ એ સાધુ ત્યાં વિદ્યમાન થતા નથી. આવું કઈ રીતે? અમારો કાર્યક્રમ હતો અને એમાં એવોર્ડ આપવાના હતા ને એવોર્ડમાં 5 એવોર્ડ હતા, એમાંથી એક દીકરીનો એવોર્ડ હતો. અને એ જે જગ્યાએ હતું એ ધાર્મિક સ્થળનો હોલ હતો. તો અમે કહ્યું કે ભાઈ સ્વામીજી આવશે કે નહીં. તો એમને પાસે પેલા આમંત્રણ પહોંચી ગયેલું, એટલે એમણે કહ્યું કે આ દીકરીને તમે નીચે બેસાડો એ એવું થાય કે નહીં, એમ કે એવું થવું જોઈએ તો સ્વામીજી આવે છે. મેં કીધું એ તો શક્ય કેવી રીતે બને? અમે આ ઇનામ વિતરણનો તો સમારોહ છે અને અમે અમારા જે વિજેતા હોય એને કઈ રીતે નીચે બેસાડી શકીએ? મેં કીધું સોરી, એવું તો નહીં શક્ય થાય. એટલે આ રીતે ચાલતું હોય છે. અને સમજાતું એ નથી કે સાધ્વીઓને પૂરતું માન કેમ ન મળે, મહિલા સંતને કેમ ન મળે? શું એ પુરુષ સાધુની સરખામણીએ જ્ઞાનમાં ઉતરતા છે? એવું તો હવે કહી શકાય એવું નથી. આપણે તો વર્ષો સદીઓ પુરાણા દાખલાઓ છે કે શાસ્ત્રાર્થ મહિલાઓએ કરેલા છે. આજે જૈનોમાં તો તમને કેટલાય મહિલા સાધ્વી, એટલે સાધ્વી મેં મારા જો પીએચડી થયેલા તમને જોવા મળશે. આટલું જેમણે જ્ઞાન મેળવ્યું હોય એ કઈ રીતે પુરુષ સાધુથી, કોઈ સાધુથી ઉતરતા હોઈ શકે? અને સંસાર છોડ્યા પછી આ શેની ભેદભાવ રાખવાનો?
ને વળી જૈન સમાજની તો તમે વાત કરો તો ચિંતા તો એ છે કે સાધુઓની સંખ્યા સીમિત છે. પુરુષો કરતા સાધ્વીઓ એટલે મહિલાઓ વધારે દીક્ષાઓ લે છે. અને એક સાધુ મહારાજે તો મને એમ કહ્યું કે 25-50 વર્ષ પછી શું થશે, સાધુઓની સંખ્યા નહીં હોય તો. હિન્દુ ધર્મમાં પણ સાધ્વીને સાધુ જેટલો દરજ્જો આપવામાં આવતો નથી. આજે ઘણી સાધ્વીઓ એવી છે કે જે કથા વાચન કરે છે, બહુ પ્રખ્યાત છે. કેટલાય નામ તમને હું આપી શકું એમ છું. આશ્રમ પણ ચલાવે છે. કેટલાકના નામ બહુ મોટા છે, લોકપ્રિય છે. પણ તો પણ સાધુઓ જ અમુક ક્રિયાઓ કરી શકે છે. આ હજી પણ આપણે ત્યાં આવો ભેદભાવ ચાલે છે. એવી છૂટ મહિલા સાધ્વીઓને નથી આપવામાં આવતી. આપણો ઇતિહાસ તો બાકી એમ કહે છે કે વિચક્ષણ મહિલાઓએ શાસ્ત્રાર્થ કર્યા છે, એટલે બુદ્ધિમાં સ્ત્રી પુરુષથી જરાય ઉતરતી નથી. છતાં પણ આવું ચાલે છે. એમ છતાં સ્ત્રીનું સન્માન અધ્યાત્મની દુનિયામાં પણ જળવાતું નથી. સંસારમાં તો નથી જ જળવાતું. ઘણા સાધુઓ સ્ત્રી સાથે સ્ટેજ શેર કરતા નથી. મેં તમને અગાઉ દાખલો પણ આપ્યો. સ્ત્રી સામે બેઠી હોય તો વાંધો નથી, પણ સાથે સ્ટેજ ઉપર બેસે તો વાંધો છે. સંસાર છોડ્યા પછી આવા પૂર્વગ્રહો શેના? મેં ઘણા સાધુ મહારાજોને આવા પ્રશ્નો પણ કર્યા છે. મને ગળે ઉતરે એવો આજ સુધી જવાબ નથી મળ્યો. પણ સંસાર છોડ્યા પછી પણ ઘણું છૂટતું નથી સાહેબ. કદાચ પૂર્વગ્રહ તો વધવું મજબૂત થતો હોય છે. સંસારથી દૂર એમનો એક નોખો સંસાર છે. આ બધાને લાગુ પડતી એવી વાત નથી, પણ સંસારથી દૂર એમનો એક નોખો સંસાર છે. અને એમાં પણ આપણા સંસાર કરતા ક્યારેક આદિ વ્યાધિ અને ઉપાધિઓ જાજી હોય છે. આવું શા માટે? તમે શું માનો છો? આજે મહિલાઓ ઘણી બધી ક્ષેત્રમાં અગ્રસર થઈ છે, ઘણા બધા પદો પર પણ જોવા મળે છે, પણ હજુય પુરુષની સરખામણીએ સ્ત્રીને ગમે એટલી એ જ્ઞાતા હોય, સારા પદ ઉપર હોય તો પણ થોડો ઘણો ભેદભાવ થાય છે. સંસારમાં થાય છે, એમ સંન્યાસ પછી પણ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ થાય છે. તમારો અભિપ્રાય પણ જરૂર જણાવજો કોમેન્ટમાં. આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું. આભાર.